તો ઉત્તરાયણના જે દિવસોમાં હોય છે તો અહીં કેટલી બધી ભીડ હોય છે? બહુ ભીડ હોય છે અહીંયા આગળ? હા, બહુ ભીડ હોય છે અહીંયા બહુ ભીડ હોય છે. હે ને? અમને એ જણાવશો કે જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે તો તમે એ સમયમાં કેટલા કલાક કામ કરો છો? ઉત્તરાયણ આવતી હોય ત્યારે રાતે 12 વાગે 10-12 વાગે દોરી વહેલી પડાવો છે એનું કારણ કે પાછળ આપણને ટાઈમ ન થતો ને એમને ઘરાકી ઘણી હોય છે પાછળ, એટલે આપણને મેન નથી પડતો. મેર નહીં પડતો. હા. અને દોરી સારી, કોઈની કમ્પ્લેન આવે નહીં હા. તેવી બનાવી આપીએ છીએ. હા. ગ્રાહકને જેવી જોવે એવી બનાવી આપીએ દોરી. જાય છે એનાથી દૂર છેલ્લું ચેક સ્ટેશન અમારા ભાવનગર સુધી છે, અને આ બાજુ વડોદરા, કપડવન હા. એ બાજુ સુધી જાય છે. કોઈ જાતની ફરિયાદ નહીં આવે, ફરિયાદ નહીં આવે. ગેરંટી વાળી દોરી. ગ્રાહકને દોરી સારી મળશે અને એ ગ્રાહક બીજા 10 ગ્રાહકને લઈને આવશે. શું વાત કરો છો? હા. વેચાણ છે એ અત્યારથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. અત્યારે જે શૂટિંગની ડેટ છે એ ડેટ છે 15 ડિસેમ્બર. મેં 5 થી 6 જણાને પૂછ્યું હશે કે ભાઈ મારે વસોમાં જવું છે અને દોરી વસોમાં સૌથી બેસ્ટ કોને લાગે છે? મને તો બધા 4-5 જણા એવું જ કહ્યું કે રોહિણીવાળાની. તો આ રોહિણીવાળાની વાત સાચી છે એકદમ? હા, વાત સાચી છે, અને હું ખાસા ટાઈમથી વાપરું છું. હા. લગભગ મારા બાવાથી સર્કલથી મળીને બધા 8-10 વર્ષથી વાપરીએ છીએ, અને દોરીનું પણ રિઝલ્ટ સારું છે અને દોરીનું પીવડામણ પણ સારું. તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો? હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. જી હા દોસ્તો, આવી રહી છે ઉત્તરાયણ, અને ઉત્તરાયણ ઉપર તમને, મને અને લગભગ બધાને જરૂર પડતી હોય છે એક સારી દોરીની, સારા માંજાની. તો હું તમારા માટે પહોંચી ગયો હતો વસો ખાતે. જી હા દોસ્તો, વસો ગામ છે એ દોરી માટે આજુબાજુના ઘણા બધા વિસ્તારમાં પ્રચલિત છે, વખાણાય છે. અને વસોની અંદર જ્યારે મેં ખોજ કરી ત્યારે જે શ્રીજી બેકરીની બાજુમાં જે રોહિણી પેન્ટ માંજો છે, સુરતી માંજો છે, એ ખૂબ વખાણાય છે. મેં ઘણા બધા લોકોના મુખેથી સાંભળ્યું હતું કે આમની દોરી લોકો દૂર દૂર સુધી લઈ જાય છે. તો આવો આજના વિડીયોમાં આ તમામ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું કે શું જે લોકો કહી રહ્યા છે એ વાત સાચી છે, શું એમની દોરી પ્રચલિત છે, અને કેવી પ્રકારની એ દોરી પીવડાવે છે, કયા કયા તારની દોરી અવેલેબલ છે, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. કેમ છો મારા વાલા દર્શક મિત્રો? હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. દર્શક મિત્રો, અત્યારે હવે ટૂંક સમયમાં આવી રહી છે ઉત્તરાયણ. હવે ઉત્તરાયણની અંદર આપણે બધાને જરૂર પડતી હોય છે એક સારા માંજાની, સારી દોરીની. હવે એની તપાસમાં આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ, પરંતુ આપણને જેવી જોઈએ એવી દોરી નથી મળતી. દર વખતે આપણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ, કંઈક ને કંઈક પરેશાની થતી હોય છે. ટેન્શન ના લેશો, હું તમારા માટે નીકળી પડ્યો છું એક નવી ખોજ કરવા માટે કે દોરી ક્યાં સારી મળે છે, જે માંજો કહેવાય ક્યાંનો વખાણાય છે, એ દરેક માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે. તો પ્લીઝ આ વિડીયોને પૂરો નિહાળવાનો છે, વિડીયોને સ્કીપ જરા પણ નથી કરવાનો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા આગામી જે વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળી જાય. તમારા માટે આજે હું નીકળી પડ્યો છું દોરીની ખોજ કરવા માટે, અને ખોજ કરતાં કરતાં હું આવી ગયો છું વસોની અંદર. અને વસોની દોરી એ દૂર દૂર સુધી વખાણાય છે. વસોની દોરી એ આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે વસોના, ત્યાં તો દોરી પ્રોવાઈડ કરે જ છે, પરંતુ ત્યાંથી દૂર દૂર સુધી દોરી આની જાય છે. તો આજે હું આવી ગયો છું વસોની અંદર, અને અહીંયા આગળ જ્યારે મેં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું હતું કે અહીંયા આગળ જે દોરી છે એ રોહિણી પેન્ટ માંજો એની સારામાં સારી આવે છે. તો આજે એ જગ્યા પર તમને હું લઈ જાઉં છું. એના ઓનર કોણ છે એની મુલાકાત તમને કરાવીશ, એમની દોરી છે, દોરીની શી વિશેષતાઓ છે, ડિટેલમાં માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો પ્લીઝ વ્યુઅર્સ, વિડીયોમાં તમે બન્યા રહો. તો વ્યુઅર્સ, ફાઇનલી અત્યારે આપણે જે દુકાનના ઓનર છે, ઓનર મળી ગયા છે, અને જે એમની જે દોરી છે એ દૂર દૂર સુધી વખાણાય છે, અને અમે પણ એમનું નામ સાંભળીને આજે અમને શોધતા આવી ગયા છે વસો ખાતે. તો સૌથી પહેલાં તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. તો અમારા વ્યુઅર્સે તમારું નામ બતાવો. મારું નામ છે સંજયભાઈ હસમુખભાઈ કાચિયા. હા, સંજયભાઈ અમને એ જણાવો છો કે આ જે દોરી છે એ તમે અત્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પીવડાવવાની, તો તમને અહીંયા આગળ આવ્યાને કેટલો ટાઈમ થયો છે? અમને અહીં આગળ આએ 1 ડિસેમ્બરથી ચાલુ કર્યું છે. હા, સંજયભાઈ 1 ડિસેમ્બર એટલે તો હજુ ઉત્તરાયણને તો લગભગ 1.5 મહિના પહેલાં તમે સ્ટાર્ટ કરી દો છો? હા, અમે ઓર્ડરનું કામ હોય છે તે લઈએ છીએ અમે. હા, એની ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ, અને દોરી સારી, કોઈની કમ્પ્લેન આવે નહીં તેવી બનાવી આપીએ છીએ. ગ્રાહકને જેવી જોવે એવી બનાવી આપીએ દોરી. સંજયભાઈ અમને એ જણાવો છો કે તમારી જે દોરી છે એ ઓર્ડર તમે લો છો તો આ ઓર્ડર ક્યાં સુધી જાય છે, ક્યાં ક્યાં જાય છે? એમાં શું છે કે આજુબાજુના બધા
50 કિલોમીટર સુધીના રેન્જમાં જાય છે બધેથી અને ઓર્ડર. એનાથી દૂર પણ મેં જાય છે એનાથી દૂર છેલ્લું ચેક સ્ટેશન અમારે ભાવનગર સુધીનું છે અને આ બાજુ વડોદરા કપડવન એ બાજુ સુધીને જાય છે. તો સંજયભાઈ આ તો તમે 50 કિલોમીટર બોલ્યા આપણે, આ તો 200 કિલોમીટર ઉપરથી એ ઇલાકો થઈ ગયો આપણો. બહુ સારું કહેવાય. સંજયભાઈ અમને એ જણાવશો કે તમારી જે આ રોહિણી સુરતી માંજો છે એ કેટલા વર્ષોથી અહીંયા આગળ છે? અમારે આ અહીં આગળ 10 વર્ષથી છે અને તે પહેલાં અમે મેન બજારમાં હતા તો અહીં આગળ અમે 10 વર્ષ કામ કર્યું. 10 વર્ષ હા, એટલે ટોટલ 10 થી 22 20 થી 25 વર્ષની આસપાસ તમારી છે. સંજયભાઈ અમારા જે વ્યુઅર્સ છે એ અત્યારે બેકરાર છે, એમને જાણવું છે કે તમારી જે દોરી છે એની ખાસિયત શું છે? દોરીમાં તમે કઈ કઈ ક્વોલિટી રાખો? કેટલા તારની હોય છે દોરી? આમાં દોરી 6 તારની હોય છે, 9 તારની હોય છે અને 12 તારની 12 તારની પણ હોય છે. હોય છે. સંજયભાઈ તમે અમારા વ્યુઅર્સ તમારી દોરી બતાવશો ક્યાં છે? બતાવો દોરી. દોરી બતાવો. ચાલો આપણે જઈએ અંદર. વ્યુઅર્સ આપણે અત્યારે એમની જે શોપ છે ત્યાં જઈ રહ્યા છે અને અત્યારે જે દોરી છે એનું પ્રોસેસ ચાલી રહી છે લાઈવ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય. સંજયભાઈની જે શોપ છે એમાં આપણે અત્યારે આવી ગયા છીએ. દોરી બતાવશો સંજયભાઈ અમને? આ દોરી છે હા આપણા નામની જ છે, રોહિણી સુરતી માંજો. બ્લેક કલર છે, બધાય કલર મળી જશે તમને દોરીમાં. હા, અને દોરીમાં કોઈ દર્શક મિત્ર કોઈ જાતની ફરિયાદ નહીં આવે, ગેરંટી વાળી દોરી. હા, અને પછી દર્શક મિત્રોને એવું તો નહીં થાય ને કે એમની પતંગ ઉડાવતા સાથે કપાઈ જાય, એવું તો નહીં બને ને જલ્દી? ના જલ્દી નહીં બને ને? ના એ ગ્રાહકને દોરી સારી મળશે અને એ ગ્રાહક બીજા 10 ગ્રાહકને લઈને આવશે. શું વાત કરો છો? હા, તો વ્યુઅર્સ જે કહી રહ્યા છે, ઓનર છે એ કહી રહ્યા છે કે દોરી એમની સારી છે, કોઈ જાતની કમ્પ્લેન નથી આવવાની અને દોરીની ક્વોલિટી છે, બિલ્ડ ક્વોલિટી મને સારી લાગી રહી છે અને દોરી છે એ ગ્રાહકને કમ્પ્લેન નહીં આવે તો કહી રહ્યા છે. પણ દોરી કેટલા તારની છે? આ 9 તારની દોરી છે. 9 તારની છે. હા, 2500 વાર છે. 2500 વાર. ઓકે, સરસ. બીજી બતાવો અમને દોરી તમારી કલરમાં હોય તો એ નાની મોટી ફિરકી બતાવો તમારી. બીજી બ્લેક, બીજી આ રેડ કલરની. રેડ કલર 1000 વાર છે. 1000 વાર છે. રેડ કલર છે, 1000 વાર છે. 9 તાર. 9 તાર. આમાં 6 તાર પણ અવેલેબલ છે, 6 તાર, 12 તાર. ઓકે, સરસ, ખૂબ સુંદર. તમે અત્યારે જોયું કે જે અહીંના શોપના ઓનર છે એમણે આપણને સરસ મજાની માહિતી આપી અને અત્યારે એમનું જે વેચાણ છે એ અત્યારથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. અત્યારે જે શૂટિંગની ડેટ છે એ ડેટ છે 15 ડિસેમ્બર. અત્યારે હું શૂટિંગ કરી રહ્યો છું, 15 ડિસેમ્બર ડેટ છે, પણ એક મહિના અગાઉ લોકો એમની પાસે દોરી લેવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે. તમે અત્યારે વિડીયોમાં સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો, એક કસ્ટમર છે, આપણે એને મળીશું. તમે આ દોરી લઈ જાઓ છો તો તમે કેટલા વર્ષો દોરીથી લઈ જાઓ છો? હું ખાસા બધા ઘણા વર્ષોથી લઈ જાઉં છું દોરી એ ગાડેથી અને અમની જ દોરી લઉં છું અને ઘણા મારા મિત્રો પણ અહીંથી જ દોરી લે છે. મારું ખાસું સર્કલ છે, બધા જણ અહીંથી જ દોરી લે છે અને દોરી પણ દરેક વસ્તુની સારી છે. મિત્ર તમે એ જણાવશો કે આ જે દોરી છે એ દોરી રિઝલ્ટમાં કેવું આપે છે, કેવું કામ કરે છે? બેસ્ટ રિઝલ્ટમાં તો 9 તાર લો કે 12 તાર લો, રિઝલ્ટ તો બેસ્ટ જ હોય છે. બેસ્ટ છે અને દોરી પણ એનું પીવડામણ છે એ પણ સારું છે. સારું છે. મેં સાંભળ્યું છે દૂર દૂરથી લોકો અહીંયા કહે કે રોહિણીનું નામ છે. આજુબાજુ મેં 5 થી 6 જણાને પૂછ્યું હશે કે ભાઈ મારે વસોમાં જવું છે અને દોરી વસોમાં સૌથી બેસ્ટ કોને લાગે છે? મને તો બધા 4-5 જણા એવું જ કહ્યું કે રોહિણીવાળાની. તો આ રોહિણીવાળાની વાત સાચી છે એકદમ? હા, વાત સાચી છે અને હું ખાસા ટાઈમથી વાપરું છું. લગભગ મારા બાવાથી સર્કલથી મળીને બધા 8-10 વર્ષથી વાપરીએ છીએ અને દોરીનું પણ રિઝલ્ટ સારું છે અને દોરીનું પીવડામણ પણ સારું છે. મિત્ર તમે આટલી સરસ જાણકારી આપી, તમારો ધન્યવાદ. તમારું શું નામ છે? ધવલભાઈ. તમે અહીં ક્યાંના છો? વસોના જ છું પ્રોપર, પણ મારું સર્કલ આજુબાજુના ગામથી પણ અહીં આગળ આવે છે રોહિણી સુરતી બ્રાન્ડ માંજોમાં લેવા. ઓકે, ધન્યવાદ તમારો. વ્યુઅર્સ તમે અત્યારે જો નિહાળી રહ્યા છો દોરી જે પીવડાવવાનું કામ ચાલી રહ્યું છે અને બીજા એક મિત્ર મળી ગયા છે જે દોરી પોતાની પીવડાવવા આવી ગયા છે અહીંયા આગળ. તો મિત્ર તમે અહીંયા આગળ દોરી પીવડાવો છો કાયમ? હા, યસ. તમને કેવી લાગે દોરી અહીંની? સરસ, ફાઇન પીવડાવે છે ભાઈ. હું છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ આવું છું દોરી પીવડાવવા. હા, અને મિત્ર એ જણાવશો કે તમે અત્યારે જે દોરી પીવડાવો છો આ તો બહુ વહેલી પીવડાવો છો મને લાગે છે, પણ એનું કારણ જણાવશો? તમે દોરી વહેલી પીવડાવો છો એનું કારણ? કે પાછળ આપણને ટાઈમ ન થતો ને એમના ઘરાકી ઘણી હોય છે પાછળ, એટલે આપણને મેર નથી પડતો. મેર નહીં પડતો? હા, બહુ ઘરાકી હોય છે. એમનું કહેવું છે કે અહીંયા આગળ કસ્ટમરની ભીડ હોય છે, જે પાછળના દિવસોમાં જે જાન્યુઆરી મહિનો આવે ત્યારે એટલી બધી ભીડ થઈ જાય છે કે દોરી જ્યારે આપણે મૂકીને જઈએ તો 2-3 દિવસે દોરી મળે છે, એટલી ભીડ હોય છે. એના કારણે આ જે મિત્ર છે એ જલ્દી દોરી પીવડાવવા માટે અહીંયા આગળ આવી ગયા છે. ખૂબ ધન્યવાદ તમારો. આભાર. હા ભાઈ. આજે દુકાનના ઓનર સંજયભાઈ છે.
સંજયભાઈ અમને એ જણાવશો કે આ જે દાદા બેસા છે દાદાનું નામ શું છે અને એ કોણ છે? આ દાદા બેઠા છે એમનું નામ હસમુખભાઈ રમણભાઈ કાચા છે અને એ મારા ફાધર છે. તમારા ફાધર છે? હા. અને જે આ દાદા દેખાઈ રહ્યા છે અત્યારે શોપ પર બેઠા છે તો એ તમને સાથ આપે છે તમને? હા, સાથ આપા બધી દેખરેખ રાખે. રાખે છે. હા, બસ. એ કેટલા વર્ષોથી બેસે છે આગળ? એ તે અમારે જેટલા વર્ષ થયા દોરીને ધંધાને એટલા ટાઈમથી બે અમારે. દાદા અમને એ જણાવો છો કે જે ઉત્તરાયણ છે આવી રહી છે, લોકોને ઉત્સાહ હોય છે કે ઉત્તરાયણ પર બધા પતંગો ઉડાવતા હોય છે, દોરી માંગતા હોય છે, તો ઉત્તરાયણના જે દિવસોમાં હોય છે તો અહીં કેટલી બધી ભીડ હોય છે? બહુ ભીડ હોય છે અહીંયા આગળ? હા, બહુ ભીડ હોય છે અહીંયા બહુ ભીડ હોય છે. હે ને? હા, ખૂબ સરસ, દાદાએ સરસ જવાબ આપ્યો. દાદા તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 80 વર્ષ. 80 વર્ષની. હા, દાદાની ઉંમર 80 વર્ષની હોવા છતાં દાદા દુકાને બેસે છે. દાદાને સલામ છે કે આટલી ઉંમરમાં પણ એ દુકાને બેઠા છે. ખૂબ ધન્યવાદ. વ્યુઅર્સ, અત્યારે તમે નિહાળી રહ્યા છો જે આ જે ભાઈ છે એ દોરીને ભરવાનું કામ કરી રહ્યા છે અને મારે એમને પૂછવું હોય કે આ જે દોરી છે એ તમે ભરો છો, અહીંયા આગળ તમે કેટલા કલાક કામ કરો છો? 10-12 કલાક કામ કરીએ 10-12 કલાક કામ કરો છો? હા. અત્યારે તો જો ડિસેમ્બર મહિનો ચાલે છે તો ડિસેમ્બરમાં તમે 10-12 કલાક કામ કરો છો? હા, ડિસેમ્બરમાં 10-12 કલાક, સવારે 9થી સાંજના 9 સુધી. અને તમારું નામ જણાવશો અમને? મારું નામ છે નિલેશભાઈ હસમુખભાઈ કાચા. અમને એ જણાવશો કે જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે તો તમે એ સમયમાં કેટલા કલાક કામ કરો છો? ઉત્તરાયણ આવતી હોય ત્યારે રાતે 12 વાગે, 10-12 વાગે રાતે, સવારે 10. હા. રાતે 10-12 વાગે છે? હા. ખૂબ ધન્યવાદ આપનો.